सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। મિત્રો જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં ને? ચાલે ને બરાબર અભ્યાસક્રમ? તો મિત્રો એ અભ્યાસક્રમ બરાબર ચાલતો હોય ને તો આપણે હવે આગળ વધારીએ અભ્યાસને. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર અને ક્રમશઃ પાઠ 13મો. જે પાઠ 13મો છે એ ભારતસ્ય આંતરરાષ્ટ્રીય સંબંધ નિરૂપણમ. આપણા જે સંબંધો, ભારતના સંબંધો બીજા દેશો સાથે કેવા પ્રકારના છે એ વિશે આપણે જાણવાનું છે મિત્રો. અને અત્યારે 2020માં તો જોઈએ છે ને આપણે કે આપણા માનનીય નરેન્દ્ર મોદીજી વિશ્વના બધા દેશો સાથે અત્યંત સંબંધો મીઠા અને ઘનિષ્ઠ સંબંધો બાંધેલા છે. મિત્રો કહેવાય છે ને કે સારા મિત્રો હોય તો વિકાસ પણ આપણો સારો હોય. એમ પડોશી રાજ્યો, પડોશી દેશો એ આપણા સાથે સારા સંબંધો રાખે તો એને પણ ફાયદો થાય, સાથે આપણે પણ ફાયદાઓ થાય છે. મિત્રો તે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે આપણે ચર્ચા કરવાની છે આ પાઠની અંદર. ચાલો જોઈએ, મજા આવશે ને? પ્રસ્તાવના: એકમ રાષ્ટ્રમ સ્વહિતાર્થમ આંતરરાષ્ટ્રીય સહ સંબંધમ સ્થાપયતિ. એક રાષ્ટ્ર છે પોતાના હિત માટે વિશ્વના બીજા દેશો છે એમની સાથે સંબંધોની સ્થાપના કરે છે ને પોતાનો હિત કે ભાઈ અમેરિકા સાથે સંબંધો સારા હશે તો આપણે કોઈ જાતની તકલીફ નહીં પડે. એ પણ અમેરિકા પણ એવું વિચારતો હોય કે ભારત દેશ સાથે સંબંધો સારા હશે તો આપણે પણ તકલીફ નહીં પડે. અન્ય રાષ્ટ્રીય સહ સ્વસંબંધાનાં સ્વરૂપમ સ્થિરમ કર્તુમ નિર્ણયાનાં ક્રિયાન્વયન એવ વિદેશ નીતિ. ક્યાં સુધી આપણે સંબંધો જાળવવા, એમ નહીં કે પછી સામેવાળો વ્યક્તિ આપણે હેરાન કરતો હોય અને આપણે હાજીજી કહીને ઊભા રહીએ કે ના ના ભાઈ તમે જે કહો બરાબર છે. તો એ સંબંધો ક્યાં સુધી રાખવા છે, એમ નહીં કે પછી વિદેશના લોકો આપણા દેશમાં આવીને હસ્તક્ષેપ કરે, તમારે આવું કરવું જોઈએ, તેવું કરવું જોઈએ, એમ નહીં. તમારે જે સંબંધો ખરા, પરંતુ તમે અમારી જે નીતિ છે એની અંદર કોઈ હસ્તક્ષેપ તમે ના કરી શકો. વિદેશ નીતિ એકા સ્થાયી નીતિ ભવતી યા રાષ્ટ્રીય જીવનમૂલ્યૈ નિર્મિતા ભવતી. મિત્રો જે વિદેશ નીતિ છે એક સ્થાયી હોય છે. એમ નહીં કે આપણો સ્વાર્થ પૂરો થઈ જાય તો એ નીતિને બદલી નાખીએ આપણે તો, અને એના પર રાષ્ટ્રીય જીવન મૂલ્યોનું નિર્માણ થાય છે. મિત્રો આપણે મિત્રતા હોય ક્લાસની અંદર પણ જોઈએ કે માત્ર આપણા ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી મિત્રતા રાખે અને કહે કે આ મારો પાકો મિત્ર છે, પરંતુ ખબર પડી જાય કે આના ખિસ્સામાં ખનખનિયા પતી ગયા છે, રૂપિયા પતી ગયા છે, એ મારો મિત્ર નથી, દુશ્મન છે મારો. તો એવી નહીં, પણ એ વિદેશ નીતિ એક સ્થાયી નીતિ છે મિત્રો. એનાથી રાષ્ટ્રીય જીવનનું મૂલ્ય નિર્માણ પામે છે કે આ દેશના લોકો કેવા હશે. વિદેશ નીતિ વૈદેશિક સંબંધાનાં સારભૂતમ તત્વં વર્તતે. વર્તમાન વિશ્વસ્ય રાષ્ટ્રાણી ભૌગોલિક સ્થિત્યનુસારેણ દૂરે સ્થિતાની સન્તિ તથાપિ આધુનિક સંચાર સાધનૈ સામીપ્ય અનુભવંતિ. જોઈએ ને કે અત્યારે દરેક દેશો છે એ ભૌગોલિક દૃષ્ટિએ દૂર છે. આપણે અમેરિકા પહોંચવું હોય તો આપણે કેટલો સમય લાગે? પ્લેનમાં જઈએ તો, ટ્રેનમાં કે સ્ટીમરમાં જઈએ તો કેટલા વર્ષો વીતી જાય મિત્રો. પરંતુ અત્યારે દૂરસંચારના માધ્યમથી આપણા દેશો છે એ નજીક છે. એવું આપણે
અનુભવ કરી શકીએ છીએ મિત્રો. વિશ્વસ્ય કસ્મિન્નપી ભાગે યત્ કિમપી વિશિષ્ટમ વિઘટિતમ ભવતિ તસ્ય પ્રભાવ સર્વેષુ રાષ્ટ્રેષુ ભવતિ. જો મિત્રો કે કોઈ પણ જગ્યાએ વિશ્વના ખૂણાની અંદર પણ કંઈ પણ વિઘટિત ઘટના બને તો એનો અસર બધા વિશ્વ પર, બધા દેશો પર થાય છે. વિશ્વસ્ય સર્વાણી રાષ્ટ્રાણી પરસ્પરાવલંબિતાની સંતિ. અને વિશ્વના દરેક રાષ્ટ્રો છે, દરેક દેશો છે એ એકની ઉપર એક આધારિત છે. અતઃ એવ વર્તમાન વિશ્વસ્ય રાજનીતૌ અંતરરાષ્ટ્રીય સંબંધાનાં નિર્માણસ્ય વિકાસસ્ય સ્વરાષ્ટ્રહિતાનુકૂલમ સંચાલન કર્તુમ શ્રેષ્ઠ વિદેશ નીતિ પરમ આવશ્યકી ભવતી ઇતિ. અને જોઈએ ને કે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો એવી રાજનીતિ છે કે એ રાજનીતિની અંદર આંતરરાષ્ટ્રીય સંબંધો છે એનું નિર્માણ કરવું, એમનો વિકાસ કરવો એ સ્વરાષ્ટ્રના હિત માટે અત્યંત અનુકૂળ છે. અને એ મુજબ આપણે સંચાલન કરવું પડે છે. અને એ શ્રેષ્ઠ વિદેશ નીતિ આપણે પરમ આવશ્યકી છે. એ શ્રેષ્ઠ વિદેશ નીતિ બને એ અત્યંત આવશ્યક છે મિત્રો. તો આપણે હવે ભારતની આંતરરાષ્ટ્રીય સંબંધ નિરૂપણની વાત કરી, એમાં ભારતસ્ય વિદેશ નીતિ કેવી છે એ વિશે જાણીએ આપણે. ભારતસ્ય વિદેશ નીતિ હે વિશ્વપરી સુપ્રભાવ વર્તતે. ભારતની જે વિદેશ નીતિ છે ને આખા વિશ્વ પર પ્રભાવિત થયેલી છે મિત્રો. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો આપણા માનનીય નરેન્દ્ર મોદીજી એ એવું સંચાલન કરે છે કે આજે વિશ્વને ખબર પડી ગઈ કે ભારત કંઈક અલગ રાષ્ટ્ર છે મિત્રો. અને એની પાસે જે ખજાનો છે એ લગભગ આપણી પાસે નહીં હોય એવું અંદરથી મહેસૂસ કરે છે. આજે આ મહામારીની વચ્ચે ભારતે જે મહામારીને કંટ્રોલ કરી છે મિત્રો, એની ઉપરથી આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમના વખાણ થાય છે કે 130 કરોડ લોકો દેશમાં વસે છે, છતાં પણ આપણો જે રેશિયો છે, જે બીમારી પડવાનો રેશિયો છે બહુ થોડો છે. અને વિદેશમાં તમે જુઓ તો વિદેશની અંદર ઓછી સંખ્યા હોવા છતાં પણ એ લોકો એને કંટ્રોલ કરી શક્યા નથી. તો મિત્રો આના હિસાબે જે આપણા માનનીય પ્રધાનમંત્રીજી છે નરેન્દ્ર મોદીજી, અને સાથે કહીએ તો આપણી જે જનતા છે, આપણા જે લોકો છે એ પણ સંયમતાપૂર્વકનું જીવન જીવે છે મિત્રો. એ બધું શ્રેય આપણા ભારતના લોકોને અને આપણા જે સંચાલ કરનારા વ્યક્તિઓ છે એને શ્રેય જાય છે મિત્રો. જોઈએ તો ભારતસ્ય ભૂતકાળ અતીવ ગૌરવપૂર્ણ આસીત. આપણો ભૂતકાળ છે અત્યંત ગૌરવપૂર્ણ હતો. ભારતમ સર્વૈઃ રાષ્ટ્રૈઃ સહ મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપનાર્થમ સદૈવ પ્રયત્નશીલમ વર્તતે. અને ભારત છે ને, આપણું ભારત એ બધા સાથે મીઠા સંબંધો રાખવા માટે હંમેશા તત્પર હોય જ છે. જોઈએ ને આપણે આપણો પડોશી દેશ, આટલા વર્ષથી આપણે એને માફ કરીએ છીએ મિત્રો, છતાં પણ ક્યારેય આપણે ઉગ્ર નથી બન્યા. હમણાં છેલ્લા વર્ષથી આપણે ઉગ્ર બનવું પડ્યું. શા માટે? કે પછી હવે હદ હોય, કોઈની સીમા હોય મિત્રો. તો એ મિત્રો કે બાકી આપણે તત્પર જ હતા કે આપણે હંમેશા માટે એને આપણું ભાઈ ગણી અને આપણે એને મદદ કરતા રહીએ. પરંતુ મિત્રો એ ના સમજે તો સમજાવવાની કોશિશ જોઈએ ને મિત્રો. ઘરમાં દીકરો હોય અને આપણે એને પ્રેમથી સમજાવીએ, ના સમજે તો પછી શું કરવું પડે? એ આપણે અપનાવ્યું છે મિત્રો. તો બાકી હંમેશા માટે ભારત છે એ સંબંધો વિકસાવવા માટે, મૈત્રીપૂર્ણ સ્થાન સ્થાપવા માટે તત્પર જ છે મિત્રો. ક્યારેય એવું ન સમજી શકાય કે ભારત છે એ દુશ્મનાવટ બાંધે છે. તો એવું નથી હોતું. આપણે જે ચીન એ જગ્યાએ પણ ચીન પણ છે ને આપણે જે ઓલી કંપની કંઈ મીઠી વાત કરે અને આ બધું આપણે નુકસાન પહોંચાડે, તો એ નુકસાન સહી ન શકાય ને મિત્રો. કોઈ પણ સહી શકે? તમે વિચાર કરો, તમે તમારો મિત્ર હોય અને તમારા મિત્રને તમારે બધા મીઠું મીઠું બોલે,
અને પછી તમને કંઈક નુકસાન પહોંચાડે તો તમે સહન કરો? ના જ કરી શકાય અને કરાય જ નહીં મિત્રો. એવી સંબંધો રાખવા કરતાં ન સંબંધ રાખવા સારા. પરંતુ શું છે કે આપણા જે માનનીય મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ પોતે પોતાની કુનેહપૂર્વકનું કાર્ય કરે છે મિત્રો, કે ભાઈ જેમ બને એમ સંબંધો વિકસે એ સારું છે, સંબંધો ન કપાય. તો મિત્રો હંમેશા માટે પ્રયત્નશીલ છે. ભારતીય વિદેશ નીતિ હે મૂલમ ભારતીય સંસ્કૃતિ મૂલ્ય પ્રાચીન મધ્યયુગીન ચિંતન શૈલ્યામ સ્વાધીનતા સંઘર્ષ ભાવે રાજનીતિ રાષ્ટ્ર સંરક્ષણમ રાષ્ટ્ર વિકાસા ભાવે ચ સ્થિતમ વર્તતે. મિત્રો કહેવાય છે કે આપણી ભારતીય વિદેશ નીતિ છે એનું મૂળ છે ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન મધ્યયુગની ચિંતન શૈલી, સ્વાધીનતા સંઘર્ષ અભાવે. સ્વાધીનતા મળી એની અંદર આપણે કેટલો સંઘર્ષ કર્યો છે મિત્રો. રાષ્ટ્રનીતિ રાષ્ટ્ર સંરક્ષણ રાષ્ટ્ર વિકાસનો આ બધું છે એની સ્થિરતા જોઈને સંબંધો બાંધવા પડે છે મિત્રો. તો મિત્રો ભારતની વિદેશ નીતિમાં પ્રમુખ મુખ્ય જે લક્ષણો છે 9 લક્ષણો છે એ વિશે ચર્ચા કરીએ. એક પહેલું લક્ષણ છે ભારતમ વિશ્વસ્ય ઉચ્ચતમમ શક્તિયુતમ રાષ્ટ્રમ ભવે. એક મુખ્ય હેતુ કે આપણો ભારત દેશ છે એ વિશ્વનો મોટામાં મોટું શક્તિયુક્ત દેશ બને, રાષ્ટ્ર બને. બીજું છે ભારતસ્ય ઔદ્યોગિક વિકાસાય અન્ય રાષ્ટ્રેભ્ય આર્થિક સહાયતા પ્રાપ્તિ ભવે. અને કહેવાય છે ભારતની જે ઔદ્યોગિકનો વિકાસ છે એ બીજા રાષ્ટ્રો દ્વારા અથવા બીજા રાષ્ટ્રોને આર્થિક સહાયતા પણ પ્રાપ્તિ થઈ શકે, પ્રાપ્તિ આપી શકે, એને મદદ થઈ શકે એવું રાષ્ટ્ર બને. નંબર 3 એશિયા આફ્રિકા રાષ્ટ્રાણામ સ્વતંત્રતા પ્રયાસ સમર્થન. એશિયાની અંદર અને આફ્રિકાની અંદર જે દેશો છે એ દેશોને સ્વતંત્રતા પ્રાપ્ત થાય એનો પ્રયાસ અને એનું સમર્થન આપણી વિદેશ રાજનીતિ કરે છે, વિદેશ નીતિ કરે છે. 4 રાષ્ટ્રમંડળસ્ય રાષ્ટ્રેભ્ય સ્થાયી ઘનિષ્ઠ સંબંધ નિર્માણ. રાષ્ટ્રમંડળ દ્વારા રાષ્ટ્રેભ્ય બીજા રાષ્ટ્રો માટે સ્થાયી ઘનિષ્ઠ સંબંધનું નિર્માણ થાય એવા પ્રયાસો થવા જોઈએ. 5 રાષ્ટ્રીય હિતાનામ સંપૂર્તિ. રાષ્ટ્રના હિતો પણ જોવા જોઈએ. એમ નહીં કે પછી છે ને સંબંધો બાંધી અને આખા વિશ્વના જે દેશો છે એને આપણે આપણી ભારતના જે બોર્ડરો છે, જે સીમા છે ખોલી આપીએ કે તમે આ ગમે ત્યારે આવી શકો, ગમે ત્યારે જઈ શકો. એ રાષ્ટ્રનું હિત ના કહેવાય મિત્રો. નંબર 6 વિદેશ વ્યાપાર વિકાસાય ઉપયોગિતા વાતાવરણ નિર્માણ. વિદેશની અંદર વ્યાપાર થવો જોઈએ. આજથી 200-300 વર્ષ પહેલાં ઘટના બની હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા આપણા દેશની અંદર વ્યાપાર માટે આવ્યા હતા અને પછી આખો ભારત દેશ પચાવી દીધો હતો. એવી નીતિ નહીં. વિદેશ નીતિ એવી કે વ્યાપાર વિકાસ અને ઉપયોગિતા વાતાવરણનું નિર્માણ થાય એવો વિચાર. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી છે આપણા દેશની અંદર અને આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર સ્વતંત્રતા મેળવવા માટે આપણા કેટલા લોકોએ બલિદાન આપ્યું. એવું રાષ્ટ્રનું નિર્માણ, એવી મૈત્રી નહીં. મિત્રો તો એ તો સારું છે કે આપણે ભાગ્ય, આપણે આધ્યાત્મિક દેશ કહેવાય એટલે આપણે એમાંથી પસાર થઈ ગયા. 7 પ્રવાસી ભારતીય હિતાનામ સંરક્ષણ. કહેવાય છે કે ભારતમાં જે પ્રવાસી લોકો આવે છે એનું પણ હિત અને રક્ષણ થવું જોઈએ. 8 પરસ્પર આર્થિક વિકાસાય જનહિત રક્ષણાય તો મૈત્રી ભાવ સંપાદન. 8મું છે પરસ્પર સંબંધ, આર્થિક સંબંધ, દરેકનો વિકાસ, જનહિત સંરક્ષણાય દરેક લોકોનું રક્ષણ થવું જોઈએ. તો મૈત્રી ભાવ સંપાદનમ અને દરેક વચ્ચે મૈત્રી ભાવ સંપાદન થાય. 9મું અને અંતિમ સંયુક્ત રાષ્ટ્ર સંઘસ્ય સમર્થનમ સહયોગસ્થ. અને સંયુક્ત રાષ્ટ્રસંઘ જે કંઈ વિદેશ નીતિ ઘડે એની અંદર અમે સહયોગ આપીએ અને સમર્થન કરીએ. એ આપણી ભારતની વિદેશ નીતિના મુખ્ય લક્ષણો છે મિત્રો. હવે જોઈએ એની અંદર
कि भारतस्य विदेशनीतेः निर्धारितानि तत्त्वानि। भारतની વિદેશ નીતિ છે એમાં નિર્ધારિત થયેલા તત્વો હો ભારતस्य વિદેશनीतेः निर्धारितानि तत्त्वानि एतानि सन्ति। 4 પ્રકારના તત્વો છે એમાં એક છે ભૌગોલિક તત્વ, બીજું છે દલનિરપેક્ષતા, નંબર 3 છે ઐતિહાસિક પરંપરા, નંબર 4 રાષ્ટ્રીય હિત। એક તો ભૌગોલિક, આપણે આપણા દેશનો કોઈ પણ હિસ્સો કોઈ પણ દેશને વેચવું નહીં। જોઈએ ને હમણાં પેલી કેમ પાકિસ્તાન, જમ્મુ કાશ્મીર તો કે પાકિસ્તાન અમે અમારું છે પચાવી લઈએ, એવું નહીં। હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે જોયું ને કે ગઈ ઓગસ્ટની અંદર, ઓગસ્ટ 2019ની અંદર જમ્મુ કાશ્મીરને આઝાદ કર્યું મિત્રો। જે એક 370ની કલમમાં ફસાણું હતું, 35A અંદર કલમમાં ફસાણું હતું, એમાંથી એને આઝાદ કરાયું મિત્રો। તો એવી રીતે અત્યારે ડોકલામ, નેપાળ અને આ બધું અરુણાચલ પ્રદેશ તરફ જઈએ આપણે, તો એ જગ્યાએ ચીન પણ છે ને કબજો મેળવવાની કોશિશ કરી રહ્યું છે, પણ એ પણ ઓછા સમયની અંદર એ પણ આપણે સર કરી દઈશું મિત્રો। તો ભૌગોલિક તત્વ, દલનિરપેક્ષતા, બીજું ત્રીજું છે ઐતિહાસિક પરંપરા। આપણી જે ઐતિહાસિક પરંપરા છે એ તો જાળવી જ રાખવાની છે, અને ચોથું છે રાષ્ટ્રીય હિત, રાષ્ટ્રના હિતની અંદર। તો 1 નંબર ઉપર જોઈએ આપણે ભૌગોલિક તત્વની વાત કરીએ તો ભારતस्य વિદેશनीति निर्धारणे भारतस्य क्षेत्रफलस्य एशिया खंडे स्वविशिष्ट स्थितेः सामुद्रिकपर्वतीय सीमानां च विशिष्टं स्थानं वर्तते। કહેવાય છે કે ભારતની જે સીમાઓ છે એ એશિયા ખંડની અંદર પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે। સમુદ્ર ક્ષેત્ર હોય, પર્વત ક્ષેત્ર હોય કે સીમા ક્ષેત્ર હોય, એ બધી જગ્યાએ ભારત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે। નંબર 2 ગુડ નિરપેક્ષતા, દલનિરપેક્ષતા। સમસ્તમ જગત સામ્યવાદ ધનવાદશ્ચ ઇતિ માર્ગદ્વયે વિભક્તમ આસીત। કહેવાય છે કે આખું વિશ્વ છે એક તો સામ્યવાદ અને ધનવાદ, આ 2 માર્ગમાં વહેંચાયેલું છે। પરસ્પરમ શીતયુદ્ધમ પ્રવર્તિતમ આસીત, અને અંદર અંદર શીતયુદ્ધ ચાલે છે। કોઈ બાણ છોડતા નથી, પણ ઓલો કે હું શ્રેષ્ઠ બની જાઉં, ઓલો કે હું શ્રેષ્ઠ બની જાઉં। મિત્ર, શ્રેષ્ઠતા છે ને એ પ્રેમથી બનવાની વાત છે। કોઈ ઉપર જોહુકમી અથવા તો દબાવી અને આપણે આપણી હુકુમત સ્થાપવાની કોશિશ કરીએ તો એ વ્યાજબી નથી। ભારતમ દલનિરપેક્ષમ ભૂત્વા આંતરરાષ્ટ્રીય મૈત્રીભાવ ઉત્પાદને સહાયકમ સિદ્ધમ ભવતિ। અને ભારત છે એ પોતે દલનિરપેક્ષ, કોઈ ઉપર દબાવ રાખ્યા વગર, કોઈ ઉપર જોખમી કર્યા વગર ભારત પોતાનું સ્થાન આંતરરાષ્ટ્રીય લેવલે મિત્રતાના સંબંધો કેળવવા માગે છે। નંબર 3 ઐતિહાસિક પરંપરા। ઐતિહાસિક પરંપરાની વાત કરીએ તો ભારતस्य વિદેશनीति સદૈવ શાંતિપ્રિયમ વર્તતે। આપણી જે નીતિ છે વિદેશ નીતિ એ શાંતિપ્રિય છે। ભારતીય પ્રાચીના સંસ્કૃતિ શ્રેષ્ઠા વર્તતે તથા ઇતિહાસ ગૌરવપૂર્ણ વર્તતે। આપણી જે પ્રાચીન વિદેશ નીતિ છે એ પણ શ્રેષ્ઠ છે અને ગૌરવપૂર્ણ છે મિત્રો। ભારતીયના અદ્ય પર્યંતમ કસ્યાપી રાષ્ટ્રોપરી સ્વપ્રભુત્વ સ્થાપનાય ન કદાપી પ્રયત્ન કૃતઃ। કહેવાય છે કે વર્ષો થયા આપણા દેશે કોઈ દેશ ઉપર પોતાની જોખમી દ્વારા પ્રભુત્વ મેળવવાની કોશિશ કરેલી નથી। એસા એવ પરંપરા વર્તમાન વિદેશ નીતૌ અભિદ્રશ્ય છે। અને એ જ પરંપરા છે, એ ઐતિહાસિક પરંપરા છે, એ અત્યારે પણ વર્તમાન સમયમાં 2020માં પણ જોવા મળે છે કે ક્યારે પણ કોઈ દેશો પર જોખમી સ્વપ્રભુત્વ સ્થાપનાની કોશિશ કરેલી નથી અને નથી કરતા। નંબર 4 રાષ્ટ્રીય હિતમ,
कस्यापि राष्ट्रस्य विदेशनीतेः आधारः स्वराष्ट्रहितस्य सुरक्षा भवति। कोईपण देशनी अंदर कोईपण देशना राष्ट्रनी विदेश नीति है ये केना पर आधारित है कि पोताना राष्ट्रનું हित અને सुरक्षा ये पहला विचारे छे। भारतस्य विदेशनीतेः लक्ष्यमपि एतदेव वर्तते। भारतनी विदेश नीति है एનું લક્ષ્ય પણ આવું જ કંઈક છે। स्वराष्ट्रहितस्य सुरक्षा भवेत् एतदर्थम् अस्माभिः देशहिताय प्रजाहिताय च कार्यं कर्तव्यम्। कहेवाय छे के पोताना राष्ट्रનું हित सुरक्षा भवेत् थाय ए मुजब ज आपणे आपणी देशना हित माटे प्रजाना हित माटे कार्य करतुं रहेवुं जोईए अने विदेश नीति पण एवी ज होवी जोईए मित्रों। तो मित्रों आ छे ए आपणे एनी अंदर भाग 1 में आपणे भारतनी आंतरराष्ट्रीय संबंध निरूपणनी चर्चा करी है मित्रों। हजी ए बात नीति है ये आपणे आगळ वधशे बीजा भागनी अंदर। जय श्री कृष्ण।